યોજાયેલી કેન્દ્રીય મંત્રીમંડળની બેઠકની અંદર 5 મહત્વપૂર્ણ નિર્ણયો લેવામાં આવ્યા છે, જેની માહિતી કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવે આપી છે। ખેડૂતોના કલ્યાણને પ્રાથમિકતા આપતાની સાથે જ ખરીફ પાક માટે લઘુત્તમ ટેકાના ભાવ હેઠળ 2,07,000 કરોડ રૂપિયા મંજૂર કરવામાં આવ્યા છે। આ ઉપરાંત ખેડૂતોને પોષણક્ષમ દરે લોન આપવા માટે વ્યાજ સહાય યોજનાને પણ મંજૂરી આપી દેવાઈ છે। આ ઉપરાંત 3 મોટા પ્રોજેક્ટ્સને પણ લીલી ઝંડી આપવામાં આવી છે, જેમાં આંધ્રપ્રદેશની અંદર 4 લેન હાઈવે સાથે જ મહારાષ્ટ્રના 135 કિલોમીટર લાંબી વર્ધા બલ્લાર શાહ રેલવે લાઇન અને મધ્યપ્રદેશની અંદર 41 કિલોમીટર લાંબી રતલામ નાગડા રેલવે લાઇનને પહોળી કરવાની યોજનાનો સમાવેશ થાય છે। કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવે પ્રેસ બ્રીફિંગની અંદર જણાવ્યું હતું કે ખરીફ માર્કેટિંગ સિઝન 2025-26 માટે લઘુત્તમ ટેકાના ભાવને મંજૂરી આપવામાં આવી છે, જેનો અંદાજિત ખર્ચ 2,07,000 કરોડ થશે। આ ટેકાના ભાવ કૃષિ ખર્ચ અને કિંમતો આયોગની ભલામણો પર આધારિત છે, જે ઉત્પાદન ખર્ચ પર ઓછામાં ઓછા 50% નફો સુનિશ્ચિત કરે છે। આ ઉપરાંત રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય ભાવ, પાક વચ્ચે સંતુલન, કૃષિ અને બિનકૃષિ ક્ષેત્રો વચ્ચે વેપાર સંતુલન ઉપરાંત આ સમગ્ર બાબતો જાળવવા જેવા ઘણા મહત્વપૂર્ણ પાસાઓ પર પણ વિચારણા કરાઈ।